હલો, આપણે અત્યારે ફોટોશોપની અંદર કોઈ ઇમેજમાં આ પ્રકારે નિયોન લાઇટ ઇફેક્ટ આપવી હોય તો કઈ રીતે તે સમજવાનું છે. એટલે એક બીજી ઇમેજ લઈ લઉં છું જેમાં ઇફેક્ટ નથી. તો આ ઇમેજમાં આપણે આ પ્રકારે વર્ક કરવાનું છે. આ ઇમેજ લેયર પેનલમાં ખાલી એક ઇમેજ જ છે અને અહીંયા હું એક નવું બ્લેન્ક લેયર એડ કરી દઉં છું. હવે બે વસ્તુ ખાલી આપણે સેટિંગ કરી લઈએ કે કલરની અંદર, ફોરગ્રાઉન્ડ કલરની અંદર એક અહીંથી કલર ચેન્જ કરી લઈએ અને બીજું બ્રશ ટૂલમાં બ્રશની સાઇઝ 5 પિક્સલ સેટ કરી લઈએ. હવે પેન ટૂલની મદદથી અહીંયા એક ડોટ, અહીંયા બીજું, અહીંયા ત્રીજું, અહીંયા ચોથું અને અહીંયા ફાઇનલાઇઝ કરી દઈએ. આ સ્ટ્રોક પાથ તૈયાર કર્યો છે આપણે પેન ટૂલની મદદથી. સ્ક્રીનમાં અહીંયા ગમે ત્યાં ઇમેજ ઉપર રાઈટ ક્લિક કરી સ્ટ્રોક પાથ ઉપર ક્લિક કરી અહીંયા પેન્સિલ પહેલેથી હશે ત્યાંથી બ્રશ લઈ અને ઓકે કરી આપવાનું છે. હવે બ્રશ પાથ તૈયાર થઈ ગયો છે. હવે સ્ટ્રોક પાથ છે, પેન ટૂલનો પાથ છે એની જરૂર નથી, તો ફરીથી અહીં રાઈટ ક્લિક કરી અને ડિલીટ પાથ કરવાથી જૂનો પાથ વયો જશે. હવે આ જે લેયર છે જમણી બાજુ લેયર પેનલમાં લેયર ઉપર ડબલ ક્લિક કરી અહીંયા થોડાક સેટિંગ કરવાના છે. એક ઇનર ગ્લો રાઈટ કરવાનું છે. ઇનર ગ્લો, જો અહીંયા કંઈ કલર ચેન્જ કરવાનું મન થાય તો ઇનર ગ્લોનો કલર ચેન્જ કરી શકાય. આ બાજુ થોડુંક લાઇટ કલર આપણે આને રાખશું. ઓકે. બીજું કલર ઓવરલેમાં પણ જો કલર પિંક સાઈડ જ થોડોક વધારે લાઇટ આવો રાખી દઈએ. અને ત્રીજું આઉટર ગ્લોનો કલર એ પણ અહીંયા આવી રીતે ગોઠવી દઈએ. તો આ 3 કલર ગોઠવ્યા છે. અહીંયાથી નોર્મલ હશે આવી રીતે. એમાંથી લિનિયર ડોજ, નોર્મલ છે એની પણ ઇફેક્ટ સરસ જ છે. લિનિયર ડોજમાં આવી રીતે ગ્લોઈંગ ઇફેક્ટ આવે છે. પ્લસ ઓપેસિટી થોડીક વધારે રાખવાની. કદાચ તમે ફૂલ રાખો 100 તો પણ વાંધો નથી. સ્પ્રેડ કરવાથી ગ્લો એક્સપાન્ડ થાય છે. આપણે અત્યારે આઉટર ગ્લોમાં છીએ, થોડુંક જ રાખીએ. અને સાઇઝ એ ઓછી જ રાખવી છે, બહુ વધારે નથી રાખવી, આટલી બરાબર છે. ઓકે, આટલું કરી અને ઓકે હિટ કરી દઈએ. ઓકે, હવે અમુક અનવોન્ટેડ પાર્ટ આ લાઈનનો આપણે રિમૂવ કરવો છે, બરાબર. તો એના માટે પહેલાં ઇમેજ લેયર સિલેક્ટ રાખી સિલેક્ટ મેનુમાંથી સબ્જેક્ટ, એટલે એનો બોડી એરિયા સિલેક્ટ થઈ જશે. ઓકે, અને હવે લેયર સિલેક્ટ રાખી, આ બ્લેન્ક લેયર, પાથ લેયર સિલેક્ટ રાખી ઇરેઝર ટૂલ લઈ સાઇઝ આઈ થિંક 25 રાખીને હવે આપણે આટલું રિમૂવ કરી દઈએ. અહીંયા આ પોર્શન રિમૂવ કરી દઈએ. અહીંયા પોર્શન જે અહીંયા સાઈડમાં દેખાય છે એ ગ્લોઈંગ ઇફેક્ટ છે. ઓકે, આટલું રાખી સિલેક્ટ મેનુમાંથી ડી સિલેક્ટ. બરાબર, આ ગ્લોઈંગ ઇફેક્ટ છે, ભલે રહી.
હવે બીજું અહીંયા નીચે નિયોન લખ્યું છે એવી રીતે આપણે લખવું છે. તો એના માટે ફરીથી એક બ્લેન્ક લેયર લઈ લઈએ. અહીંયા ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરીને અને ટેક્સ્ટ ટૂલની મદદથી આપણે લખી નાખીએ NEON નિયોન. ફોરગ્રાઉન્ડ કલર આપણે સેટ કરેલો છે. તો ઓકે, હવે આ જે ટેક્સ્ટ છે આ લખેલું છે ને ટેક્સ્ટ, એટલે અહીંયા ટી લખેલો આવે છે આઇકોન, થંબનેલ જે છે લેયરની થંબનેલ ટી. આપણે અહીંયા રાઈટ ક્લિક કરી આને કન્વર્ટ ટુ સ્માર્ટ ઓબ્જેક્ટ કરવાનું છે. કન્વર્ટ ટુ સ્માર્ટ ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરીએ. ઓકે, એટલે હવે આ એક ઓબ્જેક્ટ તૈયાર થઈ ગયો છે, આ એક ટેક્સ્ટ નથી. હવે એની ઉપર ડબલ ક્લિક કરી અને સેમ લેયર આપણે ઇફેક્ટ આપવાની છે. ઇનર ગ્લો, કલર ઓવરલે અને આઉટર ગ્લો. સેટિંગ મેં હમણાં જે લાઇનમાં કરેલા હતા એ અપ્લાય થયેલા જ છે, એટલે આપણે એમાં કંઈ ચેન્જીસ કરવાના નથી. ઓકે, તો આપણી ઇફેક્ટ તૈયાર છે.